મારું નામ જસીબેન હીરાભાઈ ખરા. હું લાલપુર તાલુકાનું જામનગર જિલ્લાનું લાલપુર તાલુકાની ખટિયા ગામની રહેવાસી છું. અને 2011માં અમે સખી મંડળમાં જોડાણા. તો એમાં અમને હે ને જીએલપીસી દ્વારા અમને ટ્રેનિંગ આપવામાં આવી કે તમારા ગામમાં હાથલા બહુ થાય છે, તો એ હાથલાનું બેન તમે જ્યુસ કે કોઈ પણ ચીજ બનાવો તો તમને રોજગાર મળી રહે. સમજી લો કે તમારું ડુંગર સેવાળાનું ગામ છે, તો ત્યાં તમને કાંઈ રોજગાર નથી મળતો, તો તમે અમે એક તમને ટ્રેનિંગ આપીએ જીએલપીસી દ્વારા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સખી મંડળના બહેનોને. તો મેં કીધું સારું હાલો, અમે નવરા છે, બપોર સુધી કે વર્ષમાં શું કહે 3-4 મહિના રોજગાર હોય તો અમને કાંઈ પણ જે બેનિફિટ મળ્યો એ તો પછી અમે શું કહેવાય આખા ગામમાં બધા બહેનોને શીખડાવ્યા. એમાં અમારા 10 બહેનોને સારો એવો ઇન્ટરેસ્ટ થયો ને, તો અમે શું કહેવાય અમારે એક બેન આવ્યા હતા, શીખડાવ્યું તો અમારા બહેનોને એમાં થોડોક ઇન્ટરેસ્ટ થયો કે હાલો ભાઈ આપણા ગામમાં તો મફતના હાથલા છે, વગર બેનિફિટે કાંઈ રોકાણ નહીં કાંઈ નહીં, આમાંથી સારી એવી આવક થાય. તો શું કહેવાય તે 2011માં પછી અમને અમદાવાદ મેળામાં મોકલા ને, તો ત્યાં અમારું જ્યુસ સારું વેચાણું. તો એક એ મેળો કર્યો, પછી એ બધું વેચાણ થયું. પછી મેં સાહેબને એમ કીધું, સાહેબ આમાં તો બહુ મને વેચાણ થાય તો બધા ખટિયા લેવા આવે તો હવે હું શું કરું? મને આ જિલ્લાનું હાટ છે તે બેસવા માટે દો. તો પછી મને હે ને જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીએ ગ્રામ હાટ લાલ બંગલે હે ને જિલ્લા પંચાયતે ત્યાં મને બેસવા માટે પ્લેટફોર્મ આપી દીધું. તો ત્યાં હું ખટિયાથી રોજ અપડાઉન કરતી. પછી ત્યાં પણ મારી એક સરકારે દુકાન આપી દીધી. ત્યાં પણ અમે બધા બહેનો જ્યુસ બનાવીએ ને તો એ જ્યુસ ત્યાં જિલ્લાના હાટમાં વેચીએ. પછી એમાંથી અમને સારી એવી આવક થાય. તો બધા બહેનોને રોજગાર મળ્યો. તો બધા બહેનો જાગૃત થયા. તો બધા બહેનોના બાળકોને એને શું કહેવાય ભણવા મોકલવા લાગ્યા કે તેલી આમાંથી તો પૈસા સારા આવે છે, તો આપણે શું કહેવાય કે આમ બધું મળે છે, તો આપણે સારા છોકરાનું હારી નિશાળોમાં કંઈક કોલેજોમાં ન બેહાડ્યા. તો મેં મારા દીકરાઓને છે ને અમારે ત્યાં સત્તાપર વાંજારી એક સ્કૂલ હતી, તો મને આમાં સારી એવી આવક થઈ. તો સત્તાપર વાંજારી મેં 10-12 ત્યાં કરાવ્યું. પછી મોટા છોકરાને, પછી બીજો છોકરો રહ્યો ને એને મેં મોદી સ્કૂલમાં ભણાવ્યો, અહીંયા જામનગરમાં છે. MBB ઓલું શું કહેવાય આ નીટ બોર્ડ 12 સાયન્સ કરાવ્યું. તો કે મારે આમાં તો બોર્ડે કરવું શું કહેવાય નીટે કરવું હોય. તો મેં કીધું વાંધો નહીં, આપણે હવે ઘણું બધું કમાવા લાગ્યા, આટલામાંથી ઘણો બધો આવક થયો. સરકારે આપણું સારું એવું પ્લેટફોર્મ દીધું. તો મેં મારા છોકરાને 12 કરાવી, 12માં સીધું બોર્ડ નીટ કરાવ્યું. તો નીટમાં એને સારા માર્ક મેં આવ્યા ને 500 ઉપરથી આવ્યા. તો એ કે મારે હવે મેડિકલમાં જવું. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, મેડિકલમાં મોકલી દે. હવે દીકરા હું તારો ખર્ચો ઉપાડી લઉં છું, તારા પપ્પા ઉપાડે છે તો હું ઉપાડી લઉં. એ મહિને 10-15 હજાર કમાય તો હું 30-35 હજાર કમાવા લાગી હું, તો હું તારો પૂરેપૂરો ખર્ચો ઉપાડી લઉં. તને મજા આવે ત્યાં સુધી ભણ. સરકારનો ઘણો બધો ફાયદો. અત્યારે શું કહેવાય અમને લોને આપે. આ મંડળમાં અમે સારી એવી આવક થાય ને તો અમારું શું કહેવાય ક્રેડિટ બંધાઈ ગઈ કે આ બેનો તો કમાઈ છે તો પાછી ભરપાઈ કરશે. કેમ કે ભરપાઈ કરશે તો પછી એને દેવામાં શું વાંધો હશે. તે જ્યુસ બનાવતા હતા, જ્યુસમાંથી હવે અમે પાવડર ફોર્મમાં બનાવીએ. કેમ કે પાવડરની સારી એવી માગ છે. લિક્વિડ ફોર્મમાં હે ને હજી ખરાબ થઈ જાય કે લિક્વિડ બહાર લઈ જવું હોય ને તો થોડુંક એમ થાય કે બસમાં ના તેન પાર્સલમાં ખરાબ થાય. તો અત્યારે હે ને અમે હાથલાનો પાવડર બનાવીએ, એલોવેરા જેલ બનાવીએ, અળસીનો મુખવાસ બનાવીએ. તે અમારા બધા બહેનોને રોજગાર મળે. અને શું કહેવાય આગળ બધા જે કોઈ મારા પાસેથી હોલસેલ લે એ લોકોને પણ રોજગાર મળે. અને અમારા અભણ બહેનોને શું કહેવાય રોજગાર આગળ મળી રહે. અમારા ગામડાના બહેનોને સારું એવું પ્લેટફોર્મ મળ્યું. એટલે સમજી લો કે અત્યારે આ સરકારની સારી એવી યોજના છે. એમાં કે સરસ મેળામાં બધા સમજી લો કે અત્યારે સુરતમાં ચાલે એટલે અમારું સારું એવું વેચાણ થાય. એક દિવસનું 10-10, 15-15 હજારનું અમારું કાઉન્ટર બંધ થાય. એવા બધે પૂરા ભારતમાં ચાલુ થાય, હોલ રાજ્યમાં જઈએ અમે, એમાંય પણ સારી એવી થાય. આ ગુજરાત સરકારની બહુ સારી યોજના છે. એમાં અમારા બહેનો હે ને આત્મનિર્ભર બનાવીને ખૂબ ગુજરાત સરકારના અને મોદી સાહેબ એક બેનને શું કહેવાય એ મુખ્યમંત્રી હતા ને ત્યારે મને એના હાથે 2 ફેરે એવોર્ડ મળેલો હે. એ અમારું સન્માન કરે કે બેન તમે આગળ વધો.